ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ખેડૂતો અને ખેત મજૂરોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે વિરોધ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। તો આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ખેડૂતોના દેવા માફ કરવા અને ખેત મજૂર ભાગ્યાઓ માટે અલગથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી હતી અને કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવેલા ધરણા દરમિયાન ખેડૂત અને મજૂર વર્ગની વાસ્તવિક પરિસ્થિતિને લઈને નેતાઓએ સરકારની નીતિઓની ટીકા કરી હતી। તાત્કાલિક રાહત પેકેજ આપવા માટે માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ છે ત્યારે ખાસ કરીને ભાવનગર તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં છેલ્લા 8-10 દિવસથી ખૂબ વરસાદ પડ્યો છે, જેના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેત મજૂરો અને ભાગ્યાઓને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની એવી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક પેકેજ જાહેર કરે અને ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફી જાહેર કરે, તે માટે અમે અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। સૌરાષ્ટ્ર પંથકની અંદર આ કમોસમી વાવાઝોડાએ વરસાદે ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવી લીધો છે, ત્યારે તમામ તાલુકાઓની અંદર જે રીતે ખેડૂતો માટે દેવા માફી અને ખેત મજૂરો ભાગ્યાઓ માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે એની માંગ સાથે ધરણા કાર્યક્રમ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લઈ અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરે। જે રીતે સરકારે નાટક કરવાની નાટક કંપની છે એ રીતે સર્વે કરવાની બાબતોમાં આદેશો કર્યા હતા, પરંતુ કોંગ્રેસે ચોક્કસપણે તમામ તાલુકાઓમાં અને ખેડૂતોએ સાથે રહીને વિરોધ કર્યો, ત્યારે ચોક્કસપણે સરકારે એવો નિર્ણય લીધો છે કે સર્વેની કામગીરી બંધ થાય અને પંચરોજ કામ કરી અને ખેડૂતોને 100% જે નુકસાન થયું છે એનું વળતર મળે। પરંતુ અમારી માંગ એ છે કે વળતર નહીં, ખેડૂતોના તમામ દેવા માફી થાય।